મીરા, હા મારે તને એક વાત જણાવવાની હતી, એટલે પૂછવાની પણ હતી. હા તો બોલો ને, મારા કાન ખુલ્લા છે, હું બધું સાંભળું છું. હા, પણ પહેલા મને એ કહે કે તું ગુસ્સો નહીં કરે. હવે આ તો કેવી વાત છે? પહેલા પૂછી લેવાનું કે ગુસ્સો કરીશ કે નહીં. વાત કરો ને, જો ગુસ્સો કરવા જેવી હશે તો કરીશ, નહીં તો નહીં કરું. પણ તું એમ પણ કહી શકે ને કે હા તમે વાત કરો, હું ગુસ્સો નહીં કરું. હા, તમે વાત કરો, હું ગુસ્સો નહીં કરું. બસ. હા તો સાંભળ, મેં વિચાર્યું છે કે ગામડેથી ગામડેથી બાને થોડી ખસને આમ. મેં વિચાર્યું છે કે ગામડેથી 50 વખત બોલ્યા ગામડેથી, આગળ વાત કરો ને. એટલે મેં એમ વિચાર્યું છે કે ગામડેથી બાને આપણે અહીંયા બોલાવી લઈએ, અહીંયા રહેશે. શું? તો બોલી હતી, તું બોલી હતી ગુસ્સો નહીં કરે, તું બોલી હતી પહેલા જ મેં તને કીધું તું બોલી હતી કે તું ગુસ્સો નહીં કરે, શાંત થઈ જા, શાંત. આ 5 વર્ષમાં તમારું ધારેલું કઈ થયું છે આ ઘરમાં? તમે વિચારો છો એવું કઈ થાય છે? નહીં ને, તો હવે શું થવાનું હતું? થશે ને. જો ત્યાં બાની તબિયત પણ સારી નથી રહેતી, અને મારે એમની સાથે વાત થઈ ને ત્યારે મેં જ એમને કહ્યું કે તમે અહીંયા આવી જાઓ. હા, અહીંયા તો વૃદ્ધાશ્રમ ખોલીને રાખ્યું છે ને મેં. જેટલા પણ લોકો બીમાર હોય, જેટલા લાવારીસ હોય, એ બધાને અહીંયા જ લઈ આવવાના. બહાર છે ને મોટું બોર્ડ મારી દો, એ પણ તમારા બાના નામનું. એટલે આખા ગામના ગરડાઓ છે ને બધા અહીંયા જ રહેશે. કેવી વાત કરે છે? તો શું કેવી વાત કરે છે? અરે એ મારા બા છે, અને એને હું નહીં રાખું તો બીજું કોણ રાખશે? એ મને નથી ખબર, એ તમારા બા છે. મારા બા નથી કે અહીંયા આવે ને તો હું એમની સેવા ચાકરી કરું, એમના રોટલા ઘડીને ખવડાવું, એમના કપડાં ધોઉં, એમની સેવા. મારાથી કંઈ થવાનું નથી. જો તમને આટલી બધી ચિંતા હોય ને તો તમે તમારા બા પાસે જાઓ. અને જો તારા બા હોત તો તું સેવા કરત? છે મારી ભાભી, એને કરવું હોય તો કરે, નહીં તો કઈ નહીં. આ બધાનો ઠેકો કઈ મેં લીધો છે? વાહ, ત્યાં તારા ભાભી સાચવે છે તારા મમ્મીને, અને અહીંયા મારા બાને તું નથી સાચવતી. જો તમે આ ઇમોશનલ બ્લેકમેલ કરશો ને તો મને કઈ ફરક પડવાનો છે નહીં. તમારા બા મને આ ઘરમાં આજે નહીં જોઈએ અને કાલે નહીં જોઈએ. તો પછી એક કામ કર ને, શું? તારા બાને તે ત્યાંથી મોકલી દે, એ પણ એકલા રહેશે એટલે મારા બા પણ એકલા રહેશે. એ ભેગા રહેશે તો મારા બા પણ ભેગા રહેશે. તમે છે ને મારા ઘરની પંચાયત છોડો અને તમારે અહીંયા શું કરવાનું છે ને એ જોવો. મારા ઘરે જે થવાનું છે ને એ તો થઈ જ જશે. તો પછી મારી એક વાત સાંભળી લે, જે સાંભળીને તને ઝટકો પણ લાગશે અને બોમ્બ ધડાકા પણ ફૂટશે. શું? મેં છે ને મમ્મીને ફોન કરીને આજે જ બેસી જવા માટે કહ્યું છે, અને એ બસમાં બેસી પણ ગયા હશે અને આજે પહોંચી પણ જશે. તો પણ એમ કહો ને કે તમે કેવા આવ્યા હતા પૂછવા માટે નહીં. માને બોલાવી લીધી છે, અહીંયા પહોંચવા આવી છે, અને હવે મને કેવા આવો છો? કાંઈ વાંધો નહીં, આવા દો તમારી માને. તો એ દિવસે તારાનો દેખાડું ને તો મારું નામ એ મીરા નહીં. સમજી ગયા ને? એવું કંઈ ન કરતી. જો એને હેરાન કર્યા છે ને તો તને રાતના તારા તો બધાને દેખાય ને, પણ આ ચાંદ જ્યારે ન દેખાતો હોય ને ત્યારે તને ચાંદ દેખાડીશ, યાદ રાખજે. તમારું કામ કરો ને. આવ્યા મોટા સલાહ દેવાવાળા. ડોસીને પણ અહીંયા જ મરવું તું. ઉઠાવી લેને ભગવાન, એટલે કામ પતી જાય. મારા જ પનારે પડ્યા છે બધા. આયા કેટલું કામ કરવું પડશે મારે હવે. હજી કેટલે કાગું છે? હા બસ બા, આપણે પહોંચવા જ આવ્યા છીએ. સાંભળો, હા તમે ઘરે જાઓ ને તો જરા મીરાથી સંભાળીને રહેજો. કેમ બેટા, તે મીરાને કીધું તો છે ને કે હું આવવાની છું એમ? હા, મેં કીધું તો છે કે બા આવે છે, પણ એનો સ્વભાવ થોડો છે ને આ ગુસ્સાવાળો છે. અહીં આવીને જ બદલાઈ ગયો છે. પણ એ તમને કંઈ કહે ને તો તમે એ બધી વાત દિલ ઉપર ના લેતા ને મનમાં પણ ન લેતા. એ જે કે હા હા દીકરા કરીને જવા દેજો. પણ બેટા, તે એને મારા આવવાની વાત કરી તો એને ગમ્યું તો નહીં જ હોય. નહોતું જ ગમ્યું, એટલે ગમ્યું નહોતું, પણ મેં કહી દીધું કે મારા બા છે એટલે એ આપણી ભેગા જ રહેશે, અને હું હમણાં એ આવે એટલે લેવા પણ જઈશ. પણ બા એ છે ને થોડું તમે પણ એને મદદ કરજો, એને કામમાં મદદ કરશો, અને તમે છે ને એને તમારી બાજુ વાળી લેજો. કારણ કે ગમે તેમ તો એ તમારી વહુ છે ને, તમારી વાતમાં એ બધી જગ્યાએ વાંધા કરશે અને ઝઘડો પણ કરશે, પણ
મારે તમને તો ન શીખવાડવું જોઈએ. એને તમારે કેમ સમજાવી, એને કેમ વાળવી, ને એ તમારા વખાણ કરતી થાકવી ન જોઈએ એવું કંઈક કરજો. હા, અને છે ને બટા, હું એને મારા કોઈ કામ નહીં સીંધું. હું ઊભી થઈને કરી લઈશ અને એને આડા આડા કામ કરાવીશ, એટલે એ છે ને ખુશ રહેશે. હા બા, બસ આવું જ કંઈક કરજો. બાકી મને ખબર જ બેટા, દુનિયામાં સાસુ કોઈને ગમી નથી કે એને ગમે. અરે બા, એવું ના હોય. શું કરું, ઉંમર થઈ ત્યાં રેવાય એમ નહોતું, તો મારે અહીંયા આવવું પડ્યું ને. હા બા, હું સમજુ છું, પણ તમે જરાય ચિંતા ન કરતા. હા બેટા. હું છું ને, કંઈ પણ એવું થાય ને તો મને કહી દેજો, હું એની સાથે વાત કરીશ. તમે કંઈ ન બોલતા. બેટા, હું તો કાંઈ નહીં બોલું, પણ કદાચ એ તને મારી સાચા ખોટી ફરિયાદ કરે ને તો તું સંભાળી લેજે. હા હા, હું બધું સંભાળી લઈશ. ચાલો ત્યારે. હા. આવી ગયા બા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. તબિયત પાણી સારા છે ને? હા, સારું. જો, તબિયત પાણી તો સારા છે બાના. તમે તો વળી એમ કહેતા હતા ને કે બાને સારું નથી. હા, બાના મોઢા પર તો ક્યાંય નથી લાગતું કે બા બીમાર હોય એવું. સારું નથી એટલે તબિયત થોડી ઘણી આમ તેમ થતી હોય, ઉંમર થઈ ગઈ છે હવે એમની. તો એમ કહો ને કે ઉંમરના હિસાબે તબિયત થોડી આમ તેમ થતી હોય. તમે મને શું કીધું તું કે બા તો બહુ જ બીમાર રહે છે? બાને તો કઈ વાંધો નથી ને. મીરા, આની વાત સાચી છે. તબિયત તો મારી ખરાબ જ રહી છે, પણ આજે પહેલી વાર તને મળું અને તું એમ કે કેમ છે તમારી તબિયત, તો હું એમ અત્યારથી જ કહી દઉં કે મને બહુ ખરાબ છે. પગે બહુ દુખે છે, મારાથી ચાલાતુંય નથી. આમે બા છછુંદરના છે હરખા હોય. આખું ઘર એક સરખા જ છો. બધાને જૂઠું બોલવાની આદત તો છે જ. આ તમારો દીકરો કઈ નવાઈનો ખોટું નથી બોલતો. તમે પણ એની સાથે ભળી જ ગયા છો. હા, તું એક જ સાચું બોલે છે નહીં આ ઘરમાં તો. હા, તો સાચું જ બોલું છું ને. શું ખોટું બોલું છું? હવે ખબર જ છે કે માની ઉંમર થઈ છે તો માં બીમાર પડે. એમાં અહીંયા લઈ આવવાની શું જરૂર હોય? ટ્રાવેલિંગમાં વાંધો ના આવે ત્યારે બીમાર ના પડીએ બા. બસ મીરા, આદિ, થોડાક દિવસમાં હું પાછી ઘરે જતી રહીશ. કઈ જવાની જરૂર નથી, હવે તમારે અહીંયા જ રહેવાનું છે. હા, તમારો દીકરો છે ને એ કામ ધંધા બધું છોડીને તમારી સેવા કરશે. તમારા માટે રોટલા બનાવશે, તમારા હાથ પગ દબાવશે અને જરૂર પડે ને તો ગળું પણ. એ તારું દબાવીશ. હવે આવ્યા મોટા ગળું દબાવવા વાળા. કામ કરો ને મા દીકરો. આખો દિવસ ઘરના કામમાં નવરી ન હોય ને હવે આ માથે પડશે મારી. રોટલી બનાવું છું, રોટલી બળી જશે ને તો ભૂખે મરશો બે. જા ને તો રોટલી સાથે ગેસ ઉપર તુંય ચડી જાજે. મમ્મી, હાવ બેસો. શું થયું બા? કાંઈ નહીં, એ તો હું જોતી હતી કે મારી દવાને એવું બધું ભૂલી નથી ગઈ ને, બધું બરાબર આવ્યું છે ને. તમે સુટકેસ તો એવી રીતે બંધ કરી કે જાણે અંદર મોટો ખજાનો પડ્યો હોય. ના ના, મેં જોઈ લીધું એટલે બંધ કરી. મને નહોતી ખબર કે તું આવે છે. સારું. તમે કેટલા દિવસ રોકાવાના છો? આદિ કે છે એટલા દિવસ. આદિ છે ને એ તો આખી જિંદગી ના નહીં પાડે. એને તો ઘરના કાંઈ કામ કરવા નથી પડતા ને બા. આમ જો તમે સમજદાર છો, તમે તમારે આવ્યા છો ને તો રોકાવ 10-12 દિવસ, પણ પછી છે ને તમારા ઘરે વયા જાજો. આવી રીતે સિટીમાં પૂરું ન થાય બા. અમે અમારા ઘરના ભાડા ભરીએ, ઘરના લાઇટ બિલ કરીએ, કરિયાણું કરીએ કે તમને સાચવીએ. પણ બટા, મારો તો અડધો રોટલો ન હોય ખાવાનો, તો એ નડશે તને? બા, નડે નહીં, પણ તમારે સમજવું જોઈએ ને. હવે તમારો દીકરો એક કમાવા વાળો છે. હું પણ અડધો દિવસ કામ કરવા જાઉં છું કોઈકના ઘરે. હવે જો હું કામ બંધ કરી દઈશ ત્યારે જ તમારી સેવા કરી શકીશ ને. અને જો કામ નહીં કરું તો ઘરમાં ખાવાનું કેવી રીતે પૂરું કરીશ? પણ બટા, મારી સેવા કરવાની કાંઈ જરૂર નથી. એ ને તું ને આદિને કામે જાજો ને, ઘરનું કામ તો હું ધીરે ધીરે બધું સંભાળી લઈશ. એ બા, તમારાથી તમારું પન તો હંચવાતું નથી. એમાંય તમારે 10 વાર તો મને બોલાવી પડે છે કે મને ઊભી કરવા આવ ને મારો હાથ ઝાડ ને મને ચક્કર આવે છે. આમાં તમે ઘરના કામ કેવી રીતે કરશો? બટા, એ તો હું બધું હળું હળું કરી લઈશ. એ સારું, તમને મનમાં આવે ને એમ કરો. મા દીકરો મારા માથા પર જ ચડ્યા છે. મજા આવે ને એમ કરજો.
તો મામા તબિયત પાણી સારા? બધું બરાબર હો, એકદમ ઓકે, ફર્સ્ટ ક્લાસ. બહુ સારું. મામા હું શું કહેતો હતો કે તમે મને ઓફિસે મળવા શું કામ આવ્યા? તમને ખબર નથી મારા બા આવી ગયા છે ઘરે? ક્યારે આવ્યા? આજે જ આવ્યા. લે, એટલે હું એમ વિચારતો હતો કે તમને ખબર હશે એટલે તમે મને મળવા ઓફિસે આવ્યા. ઓહો, મને તો ખબર જ નથી. હું તો આથી નીકળ્યો હતો ને એટલે મને એમ થયું કે લે ભાણાને મળતો જા હો. પણ મામા હવે તમે ઘરે જ ચાલો, એ બાને પણ મળી જાય. ઠીક. હા, ઘણા સમયથી નથી મળ્યો. દેશમાં જાવ ત્યારબાદ દેશમાં રહેતા ને ત્યારે એ બાજુ નીકળતો હું એટલે ચૂક જતો ત્યાં. આ તમારા બેન રસ્તામાં મને પૂછતા હતા કે મામા કેટલા દૂર રહે છે. મેં કીધું બા શાંતિ રાખો, આપણે મામાના ઘરે પણ જશું, પણ થોડા દિવસ તો ખમો, પછી આપણે આંટો મારવા જશું ત્યાં. અરે આટો મારવા હું એનું તો રોકાવાનો લઈ જાવ. 10-15 દી આય ના રહે, 10-15 દી આયા રહે. હા, એ તો બરાબર છે મામા, પણ તમને યાદ કરતા હતા એટલે તમારે જલ્દી મળવા આવવું પડશે. નહીં, હું આવીશ મળવા, ચોક્કસ. અને જો નહીં મળવા આવો ને તો ઠપકો સાંભળવો પડશે. અરે ના ના, મારી બેનનો હું ઠપકો ન સાંભળું. ઘણા નાનપણમાં મેં ઘણા ઠપકા સાંભળ્યા, સમજ્યા? આમ ગઈને તો એને જ મને મોટો કર્યો છે. સાચી વાત છે. હું તો નાનો એવો હતો ને ઈ મોટા હતા ને અમારે તારા નાના ને નાની બે વહી ગયા. હા પછી તો એને જ મને મોટો કર્યો છે. હા મામા, એણે ઘણા દુઃખ સહન કર્યા. અમે બે પેલું નાના હતા ને ત્યારે મારા બા ને બાપુજી વહી ગયા. પછી એણે મને મોટો કર્યો. પછી એના લગ્ન થયા અને તું નાનો હતો ત્યારે તો એ વાત જવા દે. ત્યારે પપ્પાએ લેણું કર્યું અને કેટલું લેણું કર્યું, કેટલા લોકો તારી ઘરે ઉઘરાણી આવતા અને એ ભાગી ગયા. પછી તો કાંઈ પત્તોય નથી. અને ત્યારે એ મારી બેને કોઈનું ક્યારેય કોઈ વસ્તુ સાંભળી નથી. અને ત્યારે તારા પપ્પાએ લેણું કરીને જે ભાગી ગયા ને અને એ લેણિયા ઘરે આવતા અને તું નાનો હતો, એ હજી મને દિવસો યાદ છે. બિચારી એ પેટે પાટા બાંધીને તને મોટો કર્યો, બધાને લેણું ચૂક્યું અને તારો પપ્પો એ જલસા કરતો અને જલસા કરવા મને લેણા કરી નાખ્યા ને ભાગી ગયો. હવે મામા, એ વ્યક્તિને હું ક્યારેય યાદ કરવા જ નથી માંગતો, અને ભૂલથી પણ જો એનો વિચાર આવી જાય ને તો મારા વિચારોમાંથી પણ હું એને દૂર કરી દેવા માંગુ છું. જે માણસે મુશ્કેલીના સમયમાં મારા બાનો સાથ મૂકીને ભાગી ગયો એ માણસને હું ક્યારેય માફ નહીં કરું. અરે મને ખબર છે મારા બાએ મારા માટે કેટલા કષ્ટ વેઠ્યા. પોતે મને ભણાવ્યો, ગણાવ્યો અને મજૂરી કરીને આજે જે કંઈ પણ હું છું ને એ મારા બાના લીધે જ છું. પણ મારા બાપે જે કર્યું ને બહુ ખોટું કર્યું. પોતાના સ્વાર્થ માટે થઈને કોઈ બીજા સાથે ખોટું કરવું એ તો પાપ કહેવાય ને મામા. એણે કેવું પાપ કર્યું અને તારા મમ્મીએ કેટલું પુણ્ય કર્યું. નહીંતર જો કાયદેસર બધા લાણિયતને જવાબ આપી શકે. મારી પાસે કાંઈ નથી, તમે મારા ધણીને પૈસા આપ્યા છે, હવે એ નથી તો તમે મારી પાસે શું કામ ઉઘરાણી કરવું? પણ એવું નહીં, એવો વિચાર એણે ન કર્યો. તારા મમ્મી પાસે જેટલું હતું ને બધું ત્યારે વેચી નાખ્યું અને બધાની એક એક પાય ચૂકવી દીધી તારી મમ્મીએ. અને અત્યારે હું તો કહું છું એનું ફળ તું ભોગવી રહ્યો છો. જે એણે બધાની દુઆ લીધી ને, બિચારા લેણિયા થતા બધા, કોઈ નાનો માણસ હોય, કોઈ મોટો માણસ હોય, બધા પાસેથી રૂપિયા લઈ લીધા તારા પપ્પાએ અને બધાને એક એક પાય તારા મમ્મીએ ચૂકવી દીધી અને એની બધાની દુઆ લાગી ને અત્યારે તું વેલ સેટ છો. હા મામા, મને એ જ વિચાર આવે છે કે મારા બાની પરિસ્થિતિ ત્યારે કેવી હશે જ્યારે ઘરે બધા ઉઘરાણી માટે આવતા હશે, ન બોલવાના શબ્દો બોલતા હશે. ત્યારે હું તો નાનો હતો, જવાબ દેવામાં મારી બા એક જ હતી ને, છતાં પણ મારી બાએ આ બધી મુશ્કેલીમાંથી બહાર કાઢીને આજે જુઓ તારું નામ ઉજળું કરી બતાવ્યું. કોઈ આમ આંગળી ચીધી ન કહે કે તારા બાપે મારા રૂપિયા ખાધા છે, એમ તને કોઈ ન કહી શકે. હા મામા, આજે માથે ડાઘ લાગેલો હતો ને એ ડાઘ તો મારી બાએ જ પૂરો કર્યો. અને અમને કોઈ કહી જાય એવું ન થાય એટલા માટે જ બાએ આવું કર્યું મામા. એટલે બા તો અહીંયા આવવા જ નહોતા માંગતા. હું તો એમને કહીને થાકી ગયો કે અમારી ભેગા આવી જાઓ, અમારી ભેગા આવી જાઓ,
પણ બાને ગામ મૂકવું નહોતું. છતાં આ વખતે તો મેં મારા સમ આપીને બાને અહીંયા તેડાવી લીધા છે. બહુ એટલે બહુ સારું કામ કર્યું તે. ગૌટા ઘટમણે એની સેવા કરવી ને એ જ મોટું પુણ્યનું કામ છે. અને હવે એ અમારી સાથે જ રહેશે. હા, બહુ સારું કર્યું લે. મામા થોડું ઘરમાં પ્રોબ્લેમ થાય છે, એની માટે કઈ સલાહ હોય તો આપો. કેમ? અરે આ તમારી મીરા વહુ, હા, એને જરાય નથી ગમતા બા આવ્યા એ. અને એમ પણ માથા ભારે તો છે જ. જ્યારથી હું પરણ્યો છું ત્યારથી એ કે એમ જ મારે કરવું પડે છે. અને ગુસ્સો તો આમ નાક ઉપર ચડેલો જ હોય છે. જ્યારે જુઓ ત્યારે ફૂફાડા જ મારતી હોય. પણ મામા એની સામે થઈને હું બાને લઈને આવી ગયો. એ તો સારું કર્યું. એ થોડા દિવસ બકબક કરશે ને આમ ગણી દો ઘેર ઘેર માટીના ચૂલા છે. ક્યાંય લોખંડનો ચૂલો નથી, માટીના ચૂલા હોય ઘરે ઘરે. એની જેમ ઘરે ઘરે આ જ રામાયણ છે. દીકરાની વહુને એના દીકરાના મા બાપ નથી ગમતા અને એના મા બાપ પાછા ગમે છે. બધે જ આ જ પરિસ્થિતિ છે. પણ મામા મને એક અફસોસ થાય છે કે બાને હું અહીંયા લઈ આવ્યો તો ખરા, પણ આ મીરાનો સ્વભાવ અને મીરા એની સાથે સરખી રીતે નહીં રહે. હું તો આખો દિવસ ઓફિસ રહીશ અને બાને ન કહેવાનું કહેશે, એની સાથે ઝઘડો કરશે. તો બા તો મારા બહુ ભોળા છે. એક શબ્દ પણ મને ક્યારેય નહીં કહે કે મીરા આમ કરતી હતી કે મીરા તેમ કરતી હતી. બધું સહન કર્યા કરશે. બસ એ બંને લોકોને આમ મનમેલ થઈ જાય, એકબીજા વગર રહી ન શકે ને એવું કંઈક થઈ જાય ને એની હું રાહ જોઉં છું ને સપનું પણ જોઉં છું. તે દિવસે મને એમ થશે કે હે ભગવાન, હવે મારું પરિવાર મને મળી ગયું. જો તું છે ને તારા બાને કોઈ રાક્ષસનું કુળ હોય ને એમાં તું મૂકીએ ને તો એને સુધારી દે. એટલી એનામાં શક્તિ છે. કારણ કે એ કઈ બોલે જ નહીં, બધું સહન જ કરી લે. આમ સામેવાળાની આમે આ જ કરે. એટલે સામેવાળાને એમ થાય કે હવે મારે કેટલું બોલવું. એટલે એની તો ચિંતા કરીમાં. એ જેમ દૂધમાં સાકર ભળી જાય ને એમ તારી મમ્મી અને મીરા બે એકબીજા સાથે એવા ભળી જાય ને કે એકબીજા વગર હાલશે નહીં. જોજે. વાહ મામા, તો પછી તમને પાર્ટી આપીશ. આવું થાય ને એટલે તરત જમવાનું અમારે ત્યાં હશે. અને એવું લાગે તો 10-15 દી મારી ત્યાં હું લઈ જાય ને એટલે તારા મમ્મીનું માઇન્ડ પાછું ફ્રેશ થઈ જાય. પછી તારે અહીંયા લઈ આવવાના એમ કરશું આપણે. સારું મામા, ચાલો હવે. હા, મારે પણ ઘરે જવાનું લેટ થાય છે, તો તમે ચાલો ને ઘરે. હવે જોશો એટલે મારે થોડુંક કામ છે પતાવતો આવું, પછી એવું લાગશે તો પછી આવી આટો મારવા. સારું, ચાલો તો મળી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ કાળુ, હું જાઉં છું. આ ઓફિસે તાળો મારી દેજે. શું કરો છો? આ જોને કવર નીકળી ગયું તો મેં કીધું વ્યવસ્થિત કરીને મૂકી દો. બોલ. શું બોલું? વાતની શરૂઆત કઈ રીતે કરું ને એ જ નથી સમજાતું. વાતની શરૂઆત કઈ રીતે કરું એટલે તારે વાતની શરૂઆત તારા જ મોઢેથી ચાલુ કરવી પડશે. અને જે વાત હોય એ માંડીને કરને બાપા. કાંઈ નહીં. હા, બા છે ને એ ગામડેથી શહેર તો આવી ગયા છે, પણ મીરા ભાભીને સહેજ પણ નથી ગમતું. આજના સમયમાં બધાના ઘરની આ જ હાલત છે. હા, મા બાપ છે ને એ કોઈને હવે ગમતા જ નથી. જેણે નાનપણથી લઈને કેટલી બધી વેઠો કરીને આપણને મોટા કર્યા હોય છે, અને જ્યારે આપણે મોટા થઈ જઈએ ને તો મા બાપ સાથે આપણે એવું વર્તન કરીએ છીએ કે જાણે એ આપણા મા બાપ નહીં પણ આપણે એના મા બાપ હોઈએ. પણ સાગર, એમાં જવાબદાર પણ આપણે જ છીએ ને. આપણે ક્યારે મમ્મી પપ્પા પાસે બેસીને પૂછ્યું જ નથી એમને કે પપ્પા મમ્મી તમારે કોઈ વસ્તુની જરૂર છે, તમને કોઈ વાત સતાવે છે, તમને કોઈ ટેન્શન તો નથી ને. બસ ઘરમાં બાયડી આવી ગઈ ને પછી ભૂલી જાય કે ઘરમાં કોઈ વૃદ્ધ પણ છે. તો શું, અને આપણે શું કંઈ નાના કીકલા છીએ? સામેવાળો વ્યક્તિ કઈ રીતે જીવે છે, એની પરિસ્થિતિ કઈ છે એ શું આપણે નથી સમજી શકતા? અરે બધું જ સમજી શકીએ છીએ, પણ આપણે છે ને એની ઉપર ધ્યાન નથી દેવું. હા, અને એ બધું ઇગ્નોર કરીએ છીએ. હા, ખાડે પાટા કરીએ છીએ. હા, વહુ તો સમજા બીજા ઘરમાંથી આવી છે, એ સાચવે ન સાચવે, પણ આ તો પોતાના પેટ જણા દીકરા,
એ પણ મા બાપને સાચવવા માટે તૈયાર નથી હોતા. એમાં પણ ખાલી દીકરાઓનો વાંક નથી હોતો. જો વહુ સમજી જાય ને કે આપણે આપણા સાસુ સસરાને મા બાપ ગણીને સાચવવા જોઈએ, અને જો એમ સમજે ને કે આપણે જો આપણા સાસુ સસરા સાથે ગેરવર્તન કરશું ને, જો એવું જ વર્તન આપણી ભાભી આપણા માવતર સાથે કરશે તો કેવું ખરાબ લાગશે અને કેવી એમની દશા થશે. જો આવું વિચારે ને તો કોઈ પણ વહુ પોતાના સાસુ સસરા સાથે ગેરવર્તન કરે જ નહીં. અને બીજી એક વાત, એ લોકો એ વાત ભૂલી જાય છે કે અહીંના કરેલા અહીંયા જ ભોગવવા પડે છે ને. તમે અત્યારે તમારા મા બાપ સાથે જેવું વર્તન કરશો ને, એવું જ વર્તન કાલે સવારે તમારા દીકરા કે દીકરી તમારી સાથે કરશે. એ તો સાચી જ વાત છે ને. જેવું કરો ને એવું જ ભરો અને એવું જ ભોગવો. સાચી વાત છે. એક વાત કહું, હા તો છે ને, સારું છે કે દુનિયામાં વૃદ્ધાશ્રમ છે. આમ જોવા જોઈએ ને તો વૃદ્ધાશ્રમ હોવા જ ના જોઈએ, પણ એક વૃદ્ધાશ્રમ છે ને તો બિચારા વૃદ્ધ લોકોને આશરો તો મળી રહે છે. જેના સંતાનો એ લોકોને ઘરમાંથી કાઢી મૂકે છે, એ લોકોને ત્યાં આશરો મળી રહે, રહેવા ખાવા પીવાનું. બીજું શું, અત્યારના મા બાપની વ્યથા ખૂબ જ કઠણી છે. એને અત્યારે કોઈ સમજી શકતું નથી. પણ આ બધી વાત મારા ઘરે લાગુ નથી પડતી. મારો ભાઈ છે ને એ મમ્મીને બહુ સાચવે છે. બસ પ્રોબ્લેમ હોય ને તો આ ભાભીને જ છે. પણ દામિની, જો એવું જ હોય ને, તારા મમ્મીથી તારા ભાભીને પ્રોબ્લેમ થતો હોય ને, તો એક કામ કર ને, આપણે છે ને તારા મમ્મીને આપણા ઘરે લઈ આવીએ અને હવેથી એને આપણી સાથે જ રાખીએ. આમ પણ મારે માવતર તો છે નહીં. હું એમ સમજીશ કે મને એક માં મળી ગઈ છે. સાચે? સાચે જ. હા, તમારા જેવો હસબન્ડ છે ને બધાને જ આપે. હું છે ને જેમ બને ને એમ જલ્દી મમ્મી સાથે વાત કરીશ. જો એ માની જાય ને તો એને આપણે અહીંયા લઈ આવશું. સારું, તું તારી રીતે વાત કરી લે અને જે પણ હોય ને એ મને જણાવજે. સારું, ચાલો જમી લઈએ. ભાભી. દામિનીબેન, તમે આવો. કેમ છો? બસ હું મજામાં છું. તમે? મને તો સેજે સારું નથી. હા, તમારા બા આવ્યા છે ને ત્યારની આખો દિવસ કામમાં ફ્રી નથી પડતી. ક્યાંથી સારું હોય? હવે ઘરમાં એક મેમ્બર વધે તો એમાં કામ શેનું વધી જાય? તો એક કામ કરો ને દામિનીબેન, તમારા બાને તમારા ઘરે લઈ જાઓ ને. આમ પણ એક મેમ્બરના આવવાથી શું ફરક પડી જવાનો છે? હા, અમને તો એમાં કંઈ ફરક નથી પડવાનો, કેમ કે અમે તો આખા ઘરમાં રહેવાવાળા ખાલી 2 જ વ્યક્તિ છીએ. હા, તો લઈ જ જાઓ ને. હું તો એમ જ કહું છું કે છે ને અત્યારે જ લેતા જાઓ તમારા મમ્મીને. તમારે પણ સથવારો રહેશે, કામ કરવામાં હેલ્પ રહેશે. અને હું છે ને આખો દિવસ થાકી જાઉં છું, મારાથી આટલું બધું કામ નથી થતું. ભાભી, મને તો એક વાત નથી સમજાતી. અમે પણ ઘરમાં 2 રહેવાવાળા છીએ ને તમે પણ 2, તો તમે આખો દિવસ નવરાશાના નથી થતા? અરે 2 માણસનું કામ કેટલું હોય. હા દામિનીબેન, લેક્ચર આપવું સહેલી વાત છે. અમારું ઘર તમારા કરતાં મોટું છે. અને બીજી વાત, આ મને છે ને તમારી જેમ વચ્ચે વચ્ચેથી કામ કરવું ના ગમે. હું છે ને આખા દિવસમાં 3 વાર મારું ઘર સાફ કરું છું. હા, તમે જોવો ને મારું ઘર. તમારી જેમ છે ને ખાલી વચ્ચે વચ્ચે હાથ ફેરવીને નીકળી ના જવાનું હોય. એ તો છે ને જેટલું સાચવીએ ને એટલું વધારે સારું, નહીં? હા, સાચવીએ તો ને. આપણે સાચવવું હોય ને અને બીજાને સલાહ દઈએ તો શું થાય? સારું, હવે એ બધી વાત મૂકો. હા, બા અહીંયા આવી ગયા છે તો એમને બરાબર સાચવજો હવે. હા, વાંધો નહીં. તમે કહેશો ને હવે એમ જ કરીશ. તમારા બા અંદર બેઠા છે, જઈને પૂછી લ્યો. હું કાંઈ એમને હેરાન નથી કરતી. બા અંદર છે ને? હા. સારું, તો હું બાને મળી લઉં? જરૂર મળી લો અને પૂછી લેજો કે હું સાચું છું કે નહીં. વળી પાછા તમારા બા છે ને ન કરવાની કરશે. હા, પણ આ બોલતા બોલતા સાચવીએ ને એનાથી સારું છે કે સાચા મનથી આપણે સાચવીએ. હા, તમારી સલાહ લેવાની બાકી હતી ને એ લઈ લીધી. જાઓ હવે મળી લો. માં ઓછી ગળે પડી છે તો હવે ગગી 2 દિવસ અને 2 દિવસે આવી જશે.
હા બેટા. શું થયું? આમ હેપકાઈ કેમ ગયા? ના ના, એ તો હું જોતી હતી કે મારા કપડાં લતા બધા મેં ઘડી કરીને મૂક્યા ને એટલે આડાવડા નથી થઈ ગયા ને એમ જોતી હતી બેટા. બોલ તું કેમ છે? હું તો સારી છું. તમારી તબિયત કેમ છે? બેટા આ તારો ભાઈ જીદ કરીને મને અહીંયા લઈ આવ્યો. નહીં તો દેહમાં હું હારી જ હતી. મારી એકલીનો રોટલો ઘડતા મને વાર કેટલી. બા, આ તો સારું થયું ને ભાઈ તમને અહીંયા લઈ આવ્યો. હવે તમે અહીંયા શાંતિથી રહી શકશો. ત્યાં તો તમારું જીવન એકલું એકલું થઈ ગયું હતું ને, કોઈ સથવારો નહીં. બેટા તારી વાત સાચી છે, પણ અહીંયા તે હું એકલી જ ને. જો 2 જણા કામે વયા જાય પછી મારે શું કરવાનું એ કે મને. એના કરતાં ને મારું ખોરડું હતું ને એ સારું હતું કે હું બહાર બેહું ને તો 5 જણના મોઢા તો દેખાય. અહીંયા તો કાંઈ નહીં, અને કહીને જાય કે જો બારણું બંધ જ રાખજો ને ખોલતા નહીં. હવે મને મૂંઝારું ન થાય. બા, એ તો તમે અહીંયા નવા આવ્યા છો ને એટલે થોડા દિવસ તમને એવું લાગશે, પણ પછી મજા આવશે તમને અહીંયા રહેવાની. અને ભાભી તો બોલ્યા કરે, તમારે દરવાજો ખોલીને મસ્ત ટાઢો પવન લયા કરવાનું અને આડોશ પાડોશમાં વાત કરવાની એટલે તમારું મન લાગ્યું રહે. અરે ના બેટા, એ તારી ભાભીનો સ્વભાવ છે ને થોડોક આકરો છે. જો એ મને એમ કહીને જાય કે બંધ જ રાખવાનું અને હું ખોલું અને જો એ આવી સડે તો પછી મારે સાંભળવું પડે ને આદિને સંભળાવે. એના કરતાં બંધ બારણે બેહી રહું છું. તો બા એક કામ કરો ને, તમે ચાલો મારા ઘરે રહેજો. હર બટા, એ આપણામાં તો દીકરીના ઘરનું પાણી એ ન પીવે અને હું તારા ઘરે આવું? ગામ હું વાતું કરે. તો એમાં શું થઈ ગયું? દીકરીના ઘરે આવો છો ને, ક્યાં કોઈ પારકાના ઘરે જાઓ છો? અને તમને ખબર છે, હા તમારા જમાઈ છે ને એને તો મને ચોખ્ખું કીધું, બાને ત્યાં ન સરવતું હોય ને તો તું અહીં આપણા ઘરે લઈ આવ. એ ભલે કે બટા, પણ જો ગામના મોઢે કાંઈ ગળના બાંધવા ન જવાય. લોકો શું કે એ સતે દીકરીને ઘરે રહે છે એટલે છે ને હું અહીં ભલી છું અને પછી નહીં ગમે ને તો પાછી હું દેહમાં વહી જાય. જુઓ બા, મને છે ને ગામનું નથી જોવાનું, મારે તમારું જોવાનું છે. તમે ખુશ રહેવા જોઈએ. હું ખુશ જ છું બેટા. હવે આ જિંદગી એ ને આ ઉંમરે મારે હું જોઈ? એ બસ 2 ટાઈમ મને રોટલો મળી જાય ને એટલે ભયો. અને એ તો ઓલી પછી છે ને મને કમને કરી જ દે છે ને. ખાઉં છું ને ખુશ રહું છું. એની વાત નથી બા, એ ખાવાનું બનાવી દે છે એ વાત તો અલગ છે, પણ 2 ટકનો રોટલો શાંતિથી ખાવો જોઈએ ને. બેટા મને શાંતિ છે, તું મારી ઉપાધિ કરમાં. બસ તને જ્યારે મન થાય ને, હું શું હવે કેટલા 12-15 જમણ અહીંયા રહીશ, પણ તું છે ને આવતા જતાં મને મળતી રહેજે. હા, પણ મેં તમને કહ્યું ને એ વાત પર વિચારજો. તમે પ્લીઝ મારા ઘરે રહેવા આવતા રહેજો. ના બેટા, બસ હવે જાતી જિંદગી એ કા દીકરાના ઘરે અને કા પછી મારે ખોરડે. હું વહી જાઉં ને એ સારું. ના બા, હવે તમારે ગામ તો પાછળ નથી જ જવાનું. ત્યાં કાલે સવારે તમને કંઈ થઈ ગયું તો આગળ પાછળ કોણ? અહીંયા અમે હોય તો તમારી સેવા કરી શકીએ ને. બેટા તું શું વાત કરેશ? એ જો આ 2 જણા વયા જાય કામે અને તું તારા ઘેરે હોય અને મારો જીવ જવાનો હોય તો અહીંયા જતો રહે. અને એ તો બધા સાંજે અહીંયા આવે ત્યારે ખબર પડે કે હું વહી ગઈ. એવું દેહમાં થાય. દેહમાં તો છે ને 5 જણા આવીને મને લઈ તો જાય અને અહીં આદિને તને ફોન તો કરે કે આવી જાઓ તમારા બા વયા ગયા છે. અહીંયા તો આજુબાજુવાળાને ખબર ન પડે કે કોણ રહે છે ને હું ખાય છે ને હું પીવે છે. બોલ બા, જો થવા કાળે કંઈ થવાનું હોય ને તો એ તો ખબર પડી જ જાય. હા, નજીક તો રહીએ છીએ, આવતા કેટલી વાર લાગે? અને હાવ બધું કેમ બોલો છો તમે? સારું બોલો ને. ભગવાને એટલી સારી જીભ આપી છે તો એનાથી છે ને ઓલવેઝ એવું બોલવાનું કે હું તો છે ને 200-300 વર્ષ જીવવાની છું. એલી 200-300 વર્ષ મારે જીવીને ક્યાં જવું છે? એ બસ જો હવે તો જેટલા વર્ષ જીવીને એટલા મહિનાય કાઢું ને તો સારી વાત છે. બાકી એ સાચી વાત કહું ને, આ ઉપરવાળાની દયા છે કે અત્યારે જો આ 75 તો મેં પૂરા કરી નાખ્યા. હવે રહ્યા કેટલા વર્ષ? જેટલા વર્ષ મારો ભગવાન કઢાવે ને એટલા કાઢવા છે. બા, તમને કોઈ તકલીફ તો નથી ને આ ઘરમાં? ના બેટા, શું તકલીફ હોય? જો મારે કાંઈ સારા કપડાં કાંઈ પહેરવા ઉઠવાના ન હોય, એ દાગીનાય ન પહેરવાના હોય, મારે ક્યાંય હોટલુમાંય ન જવાનું હોય. બસ મારે શું હોય 2 ટાઈમ મને શા મળે ને 2 ટાઈમ મને રોટલો મળે.
પૂરું. સારું, તમે કહો છો ને તો હું માની લઉં છું, પણ ગમે ત્યારે તમારે મારી જરૂર પડે ને તો તમે મને ફોન કરશો. હા બેટા, છે ને હું આદિને કહી કે તને ફોન કરે. જો મારી પાસે તો ફોને ન હોય ને તારો નંબરે ન હોય, અને હું રહ્યો પણ મને ક્યાં વાંચતા લખતાય આવડે છે. હા, એ છે ને આડોશ પાડોશમાં 10 લોકો રહેતા હોય, કોઈને પણ કહેવાનું કે બધાની પાસે છે ને નંબર તો હશે જ મારો, અને હું છે ને તમને મારો નંબર લખીને આપીશ. એમાં છે ને તમારે મને ફોન કરી દેવાનો. સારું, કરી દઈ હો બેટા. અને આવી છે ને તો હવે જમીન જાજે હો. ના ના, હું જતી રહું. નકામું ભાભીને ગમ્યું ના એ ગમ્યું. નકામું બકામું કરમાં એ તારું ભાવતું કર્યું છે અડદની દાળ ને રોટલા. તને બહુ ભાવેશ ને? ના 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 બા, મારે છે ને અત્યારે જવું પડશે. સાગરની ઓફિસનું થોડું કામ છે ને, તો એને હેલ્પની જરૂર છે. સારું જા, અને પાછી જતી આવતી રહેજો હો બેટા. સારું, ચાલો, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ બેટા. બાકી તું મજામાં ને? જમાઈ એ મજામાં છે ને? હા બા, બધું જ બરાબર છે. હા, એવું હોય ને તો એક દિવસ તમે આવજો આટો મારવા. સારું સારું, આવીશ હો બેટા. દીકરી હોય એને દાજ્યા હોય, બાકી તો કોઈને ન હોય. દીકરા નહીં છે, પણ ઓલી કભારજા એ ક્યાં હારી છે કે દીકરાને મારો રહેવા દે. હવે થોડા મહિના કાઢવાના છે, પછી તો એ મારો ભગવાન મને નહીં બોલાવી લે. હા, આખો દિવસ શું ફોનમાં ને ફોનમાં પડ્યા રહો છો? કઈ કામ ધંધો છે કે નહીં? કામેથી ઘરે આવીએ તો પણ શાંતિ નહીં, થોડી વાર ફોનમાં નહીં જોવાનું. આજે છે ને તમારી બેન આવી હતી. હા, સારું કર્યું, મળવા આવીએ છીએ. ના, મળવા આવી હોત ને તો સારું હતું. સલાહ સૂચન કરવા આવી હતી. આટલું લાંબુ લેક્ચર દઈને ગઈ છે મને. એમાં શું છે કે આ સલાહ સૂચન કોને આપવામાં આવે? કોને? જેને જરૂર હોય. તારે જરૂર હોય તો તને આપે. ઓ મિસ્ટર, એ તો છે ને સલાહ સૂચન આપવું સારું લાગે. હમણાં આપણને કોક આપે ને તો ના ગમે. સલાહ વસ્તુ જેવી છે, દીએ ત્યારે મજા આવે, પણ જ્યારે લેવી પડે ને ત્યારે કોઈને ન ગમે. તો થાય એવું ઈ તો, કારણ કે દેવી તો બધાને ગમે, પણ લેવી કોઈને ન ગમે. હું એ જ તો કહું છું. હવે આ તમને સલાહ આપી આપીને કંટાળીએ તો તમે કાંઈ માનો છો? નહીં. એમ તમારી બેન પણ આજ લેક્ચર દઈને ગઈ છે ને, હું કાંઈ માનવાની નથી. એમ? હા એમ. આ તો ન માનતી, એમાં હું તને એવું જ તો ફાવે છે. બસ કરો ને હવે બહુ હોશિયાર થતા. કરવાનું છે ને એ કરો. હવે આ તમારી માનો કાંઈક ફેસલો કરો. હવે મને કંટાળો આવે છે. ફેસલો હું કરવાનો? એ ખાઈ પીને જલસા કરે છે બધા. ખાઈ પીને જલસા જ કરે ને. આ મારા માથા પર જ બધા તાગડધીના કરો છો. જલસા ન કરે તો બીજું શું કરે? તારું માથું એટલું બધું મોટું છે કે તાગડધી ના થાય? બધી વાતમાં મસ્તી ન કરો. હરેક વાતમાં મસ્તી કરી નાખવાની. તમારે એને મૂકવા જવાના છે કે નહીં? નહીં. તો યાદ રાખજો, જો તમારી માં ઘરમાંથી નહીં જાય ને તો હું વહી જઈશ. તને નહીં જવાતું. તમે શું ન જવા દો? આજ સુધી તમારું કાંઈ માની છું તો હવે માનવાની છું. મારે જવું હશે ને તો હું વહી જ જઈશ. તો તારે છે ને તારા સામાન સાથે મને ઉપાડવો પડશે. એ ભગવાન, કેવો ઘરવાળો મળ્યો છે! ના આમ માને કે ના આમ માને. મને જવા નથી દેવી, પોતાની માને નથી જવા દેવી. બધાને ભેગા કરીને આ શું સર્કસ કરવું છે? આ તારો ચાંદલો છે ને, એ તમારા જેવો છે, એક જગ્યાએ રહેતો જ નથી. મારા જેવો નહીં, તારા જેવો. હા, તું જેમ બોલે ને એમ તારો ચાંદલો ઉડતો જાય છે. બોલ. બધી વાતમાં મસ્તી જ કરવાની. વાતને છે ને ટાળી જ દેવાની. હું તમને કાંઈ કહું છું. તો હું પણ તને કહું છું મીરા, ચાલ હું સિરિયસલી વાત કરું. મારી વાત સમજ. મારી લાઈફમાં મારી બા સિવાય બીજું કોઈ જ નથી, અને એટલે જ તું જે કંઈ પણ કહે છે ને મારા બા વિશે, એ હું નહીં માનું. એને હું હંમેશા મારી સાથે રાખીશ. તને ખબર છે, લગ્ન પછી મેં ઘણીવાર કહ્યું હશે કે બા તમે મારી સાથે રહેવા આવી જાઓ, પણ એ જ નહોતા માનતા. ગામડે રહેતા હતા. આ તો મેં એમને મારા સમ આપ્યા, ત્યાર પછી એ માનીને અહીંયા આવ્યા છે. બાકી એને કોઈ શોખ નથી આપણી સાથે રહેવાનો. હા, તો અહીંયા કોને શોખ છે ને સાથે રાખવાનો? હું પણ કંટાળી જ છું. લગ્ન કર્યા ત્યારે બોલી જ કરી હતી ને કે બા તો ગામડે રહેવાના છે, ફક્ત આપણે બંને સિટીમાં રહેવાનું છે. તો હવે એ વાતનું શું થયું? તને ગમે તેટલું સમજાવું, આ તો ભેંસ આગળ ભાગવત વાંચવા જેવું છે. હા, મારે પણ એવું જ છે ને. પથ્થર પર પાણી રેડી રહી છું. કઈ ફરક તો પડવાનો છે ને. તો આટલું બધું બોલીને મને ફાયદો શું છે? પતી ગયું? હા, પતી ગયું. સુઈ જા. નથી સૂવું મારે. તમારે સૂવું હોય ને તો સૂઈ જાઓ.
એકટા છે સાવ. તું છો બા. અરે આવો આવો મામા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન, કેમ છે તબિયત પાણી હારા? હારા છે. આ જો ને હું દેહમાં હતી, આદિ લઈ આવ્યો. હું કેટલું ના પાડતી હતી કે હું અહીં હારી છું. હું ઓફિસે એને મળવા ગયો હતો. તમે જે દિવસે આવ્યા ને હા. એ દિવસે જ હું ઓફિસે મળ્યો હતો એને. હા અને મેં કીધું હું આવી જાય મારી બેનને મળવા માટે. હા ત્યાં ટાઈમ મળ્યો એટલે મેં કીધું લે મળતો આવું અને મારી ઘરે તેડતો જાઉં તમને. ના બા, તમારે હમણાં નથી જવું ને, થોડા દિવસ રોકાઈને પછી જજો. હવે તમારે આયા જ રહેવું છે તો ગમે ત્યારે તમે તમારે 3 ઘર છે, આદિનું, મારું, અને દામિનીનું. તો એ ગમે ત્યાં ગમે એટલું રોકાવ. પણ એમાં એવું છે ને, મને આય બહુ હોરવે નહીં, એટલે 12-15 જમણ પછી છે ને હું પાછી દેહમાં વહી જાય. દેહમાં જવાની વાત જ ન કરતા મામા. દેહ મને જેવા જ આવે. હવે તમારે છે ને અહીંયા જ રહેવાનું છે, અમારી ભેગા. ભાઈ એમાં શું થાય ખબર? આદિ તો સવારનો વયો જાય, તે તો રાતે આવે, અને ઓલી એના કામમાં અંદર ને અંદર હોય, અને પાછા બારણાએ અહીંયા તો બંધ રાખવા પડે, કારણ કે કોક આવી જાય તો. એટલે પછી છે ને હું એટલી અહીંયા મૂંઝાવું છું ને બંધ બારણે, કારણ કે ઓલીએ કાંઈ વાત ન કરે, એ એના કામમાં હોય. એટલે પછી છે ને મારો દેહ હારો એને ખાટલો ઢાળીને જો બહાર બેઠી હોઉં ને તો આવતા જતાં બધાને મોઢા ભળાય, અને બધાએ પાછા મને સીતારામ ને જય શ્રી કૃષ્ણ કરતા જાય, એટલે એવું સારું લાગે. પણ ત્યાં તમે બીજાને જય શ્રી કૃષ્ણ કરતા હોય એની કરતાં આયા સોફા પર બેઠા બેઠા એક માળા રહીને જય શ્રી કૃષ્ણ જાપ જપવા મળો ને. એમ નથી કહેતી, એ આવતા જતાંય બધા મને મળતા જાય ને એ ગમતું હોય, બધાના માણસ મોઢા દેખાય. અરે બા, અહીંયા બધા મળતા જશે, મામાય તમને મળવા આવતા રહેશે, દામિની મળવા આવતી રહેશે, આપણા હગાવાલા જેટલા પણ રહે છે એ કોક ને કોક ઘરે આવતું હોય જતું હોય તો એ બધા મળવાના છે ને. હા દિયામાં શું થાય બેટા, તું તો બહાર કામે જાય ને એટલે તને સારું લાગે, પણ મને અહીંયા નથી હોરવતું કહું છું. હવે આ લોકો કાંઈ રોજે રોજ થોડા કોઈ આવીને બે મારી પાસે. જો બેન, તમે છે ને મને સાંભળે ત્યારનું નકરું જિંદગીમાં નકરું દુઃખ જ તમે વેઠ્યું છે. સુખનો રોટલો તમે ક્યારેય ખાધો નથી. આપણે નાના હતા બે ભાઈ બહેન ત્યારે આપણા બા બાપુજી ગુજરી ગયા, તમે બધું પેટે પાટામાંથી મોટો કર્યો, અને તમારા લગ્ન છે ને આ 2 વારનો હતો તો મારા પટાલે જોને ધનોત પનોત કરી નાખ્યું, અને ત્યારે તમે પેટે પાટા બાંધીને આને મોટો કર્યો. આખી જિંદગી તમે બસ બધાને મોટા કરવામાં જ રહ્યા છો. ક્યારે સુખેથી રહ્યા છો તમે? તો પછી આયા 2 ઘડે નિરાતે રહ્યો ને, ભગવાનના નામ લ્યો ને. ભાઈ બધી સૂની વાતું ન કાઢે ને તો સારું છે. હા મામા, મારા બાપનું તો નામ જ ન લો ને તો સારું છે. જ્યારે જો ત્યારે એનો વિચાર આવે ને તો પણ મને એટલો ગુસ્સો આવે છે ને, આમ તો એને બાપ કહેવાને લાયક જ નથી એ. ના આદિ ના, એ તારા પિતા છે એમ થોડું કહેવાય. એ રહેવા સમય દો, એ સમય જે હતો ને મને બધી ખબર છે, તમે કેટલો કષ્ટ વેઠ્યો એ પણ મને ખબર છે, પણ એનું છે ને નામ આ ઘરમાં નહીં લેવાનું. મામા હવે તમે છે ને ક્યારેય વાત ના ઉખાડતા. આ તો મને એમ થયું કે મારા બેનને અહીંયા રાખો, સમજા? એમને અહીંયા જ રહેવાનું છે. આ તમે મારી જેને વોર્નિંગ સમજો તો વોર્નિંગ, અને મારો હુકમ સમજો તો હુકમ. હવે તમારે દેશમાં જવાનું નથી, મારી ભેગા જ રહેવાનું છે. તો જો તમે નસીબદાર છો કે તમને આવો દીકરો મળ્યો છે, નકર અત્યારના દીકરા જુઓ માવતરનો ભાવ એને જ પૂછતા કોઈ. એ બધી વાત આશી છે ભાઈ, પણ દીકરો તો બસ સવારે જતા મને મળતો જાય ને રાતે આવીને મળીને હુઈ જાય, એની હારે ક્યાં વાત કરવાનો હોય મને વખત મળે છે. વાત ભલે ન કરે પણ તોય તમારી નજર સામે તો રહે. તમને સવારે રોજ પૂછે તો ખરા ને, કેમ બા તબિયત પાણી હારા છે? સાંજે આવીને ઘડીક બેસે. બા કેવી વાત કરે છે. સવારમાં જાઉં ત્યારે થોડી વાર બેસીને જાઉં છું, હા. બપોરે આવું ને ક્યારેક ક્યારેક આવું છું, ક્યારેક નથી આવતો. બપોરે આવું ત્યારે થોડીક સમય બા સાથે વિતાવું છું, સાંજે આવું જમી કાઢવીને થોડીક વાર તો બા તમારી સાથે બેસું જ છું. એટલે એવું ના કહી શકો તમે કે હું તમને સમય નથી આપતો. હું એમ નથી કહેતી, પણ જો સવારે જવાની ઉતાવળમાં હોય એટલે એ બિચારો ઘડીક બે ને તબિયત પાણી પૂછીને વયો જાય. બપોરે કોક દી જમવા આવે તો જમીન તરત પાછું નીકળી જવાનું હોય. આયા તો બા છે ને, આયા તો બેન છે ને સિટીમાં આવું જ હોય, કોઈ પાસે સમય જ ન હોય. હા એમ જ તો કહું છું. અને રાતે થાક્યો પાક્યો આવે તો ક્યાં કહું કે તું મારી પાસે બેહી રહે. એટલે એ કામ તો કરવું જ પડે આયા. હા આ તો સારું છે કે આપણે તમારી ઉંમરના એ કામ નથી કરતા, બાકી 12 દિવસમાં જાઓ તમારી ઉંમરના એ કામ કરે. જો છોકરા હાસવે બારકા ઘરના બધાયના. હાચી વાત છે ભાઈ. તો હવે તમે મારી ઘરે ક્યારે આવશો?
આવીશ કોક દી આટો મારવા આવીશ. આટો મારવા નહીં રોકાવે ને તું જ લેતો આવજે ને ભણા હા મામા હું કપડાં લેતો થેલો આવીશ. લઈને લેતો આવજે હા. 15 20 દી મહિનો જેટલું હોરો એટલું તમે ત્યાં રહેજો બસ. એટલું બધું નહીં, મને મારો દેહ સાંભળે છે. થોડાક દિવસ આવશે પછી કાંઈ અને દેહને હવે મૂકવું પડતું ત્યાં તમારે નથી જવાનું. દેહ તમે મગજમાં ગુલા કરશો ને તો એ જ તમને યાદ આવ્યા કરશે. તો મામા શું ચા પીશો? અરે નહીં 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 કાંઈ નથી. કોફી? નહીં 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 હવે અરે ખાલી દૂધ બનાવે? અરે કાંઈ નથી પીવું. જ્યુસ બનાવો જ્યુસ. મીરા અરે નહીં નહીં કાંઈ નથી પીવું યાર. તો ઠંડુ મંગાવું? અરે કોઈ વસ્તુ નથી પીવી યાર. આઈસ્ક્રીમ તો ખાશો ને? નહીં નહીં આઈસ્ક્રીમ નથી ખાવું ને હવે મારે જવાનું મોટું થાય છે. નારિયેળ પાણી લાવ્યા છે, નારિયેળ પાણી પીવું છે? નહીં 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 બહુ ભાઈ તો ભાણા મને તાણ કરી હો હમણાં. પણ મામા તમે આવ્યા ને તમે આમ જરાય ઘરે ચા પાણી ન કરો તો કેવું લાગે? ઈ પછી પણ એમ ભાઈ લાગે, એક સમજ્યા? કામ કર ને, આવ્યો છે ને તો આપણે બે હારે જમી આજ. અરે જમવું નથી મારે 11 છે ને ઉપવાસ છે મારે લે એટલે તું કઈ આ નથી પડતો ને કરું કઈ થોડો મૂકું. ફરાળી કઈ તળાવું? વેફર અરે વેફર? કોઈ વસ્તુ નહીં ખાલી આવો હાલો છે તો. મારો આદિ બોલ. જીવનો જાવા સપનો ન છે ઈ દે. પહેલેથી. સાચી વાત છે. હારું મામા આવજો પાછા. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ ભાઈ. અરે આદિ, શું કરે છે ભાઈ? બસ ભાઈ શાંતિ છે, મજામાં? હા તું? જો એક વાત કહું કે યુ આર માય ફ્રેન્ડ યુ નો, હા કેમ નહીં? તો ચહેરા ઉપર ખુશી દેખાતી નથી એટલે કે સારું લાગતું નથી. કંઈ દુઃખમાં છે? દુઃખ એટલે એવું કંઈ દુઃખ નથી પણ તારી એક સલાહ લેવા માટે આવ્યો છું. તો કહેવાની રાહ જોવાની છે? ના કહું છું ને. હા. દેવેન તને ખબર છે ને કે મારા મમ્મી હવે મારી સાથે રહે છે હા. પણ મારી વાઈફને નથી ગમતું, મીરાને. અને અમારા બંને વચ્ચે ઝઘડાઓ થાય છે, એ મમ્મીને પણ ખીજાય છે. અને હવે મમ્મી પણ એવું કહે છે કે હું દેશમાં જતી રહું. સાલું હવે સમજાતું નથી કે મમ્મીને કઈ રીતના રોકવું અને એ બંને વચ્ચે સમાધાન થઈ જાય. જો આદિ, પહેલાં તો તું વિચારી લે કે તારે શું કરવું છે. મારા મમ્મી હંમેશા મારી સાથે રહેશે. બરાબર? એક બાજુ પત્ની પણ જોઈએ છે અને મમ્મી પણ સાથે રહે જોઈએ છે. હા તો આમાં ટેન્શન લેવાની શું વાત છે? જો તને ખબર નથી પણ બધા ઘરમાં આ કોમન છે. એટલે મારું કહેવાનો મતલબ એવો છે કે આ વસ્તુમાં ટેન્શન લેવાની વાત નથી. જે પરિસ્થિતિ આવે છે ને એ પરિસ્થિતિ ઉપર છોડી દે. સમય આવતા બધું આપમેળે ઠીક થઈ જશે. પણ આનો કોઈ રસ્તો તો કાઢવો પડશે ને. જો આમને આમ રહેશે તો ઘરમાં રોજે કંકાસ થશે. અને હું ઘરે આવું તો ઘરમાં ક્યારે મેં શાંતિ તો જોઈ જ નથી. અને ઉલટાના મમ્મી પણ હવે ગુસ્સો કરીને કહે છે કે મને ટિકિટ કરાવી દે એટલે હું દેશમાં વહી જાઉં. જો આ પરિસ્થિતિમાં બંને વચ્ચે તું ફસાતો હોઈશ, મને હું સમજી શકું છું, પણ વાત એવી છે કે કોઈ પણ સિચ્યુએશનમાં કઈ પણ રીતે ઠાળે પાડી દેવાનું. અત્યાર સુધી એમ જ કરું છું. મીરાનું સાંભળું છું અને બાને સમજાવું છું કે જવા દો જવા દો. હવે તમારે એ કરવું પડશે કે મમ્મી કંઈ બોલે કે મીરા કંઈ બોલે એટલે ભાભી કંઈ બોલે, બંનેમાંથી કોઈને પણ એવું ના લાગવું જોઈએ કે આ મારા તરફ બોલે છે કે આ આના તરફ બોલે છે. બંને વચ્ચે એવી કાંઈક વાત કરવાની કે જેથી બંનેને સારું લાગે. એટલે પક્ષ ના લો. પક્ષ નહીં લેવાનો, બંનેની કોમન વાત એવી કરવાની અને બંનેના વખાણ કરવાના. અને બંનેને તો એવું કરજો કે જ્યારે મમ્મી એકલા હોય ને ત્યારે એની સામે મીરા એટલે કે આપણા ભાભીની વાત કરવાની કે ભાભી મમ્મી તમારા વિશે આમ કહેતા હતા, અરે બિચારી બહુ તમારી કેવું કે સમજી ગયો? પક્ષ લેવાનો, એકબીજાની સામે એકબીજાના વખાણ કરવાના. મીરા જો મમ્મી વિશે કંઈ બોલે ને તો એની હામાં હા પણ રાખવાની. એટલે એને એમ થાય કે હું એની બધી વાત માનું છું, એનું સાંભળું છું, એનો વિરોધ નહીં કરવાનો. હા, અને પછી ડિરેક્ટથી પોઈન્ટ મારી દેવાનું કે મમ્મી તારા વિશે તો આમ કહેતા હતા, હવે તું હું ખોટું વિચારે છે આવું. હા દેવેન, આ વાત સાચી. મેં આવી ક્યારેય ટ્રાય નથી કરી. આ ટ્રાય કરવા જેવી છે.
આનાથી મને લાગે છે કે કદાચ બંધ બેસી જશે. જો આપણે આ વસ્તુ તો ખોટી જ કરી રહ્યા છીએ, પણ કદાચ ખોટું કરવામાં ભલું થતું હોય હા. તો એ કરાય ને ભાઈ. ખોટું કરવું ગુનો નથી. મારો ભાઈ સમજી ગયો. વાહ દેવેન વાહ. હવે છે ને મને કઈ મૂડ આવ્યો. હા, ક્યારનો ટેન્શનમાં તારી સાથે સરખી વાત નહોતો કરતો. હવે ટેન્શન ગયું. એકદમ ગયું ભાઈ. હાલો આપણે સોડા પીવા જઈએ, ચાલો. પાક્કું હા. તું પાઈશ ને? અરે હું પાઈ દઈશ. ચાલ ચાલ. તો બેન હવે તું જ છે ને બાને સમજાવ. શું સમજાવવાનું છે? હા જો ને જ્યારે હોય ત્યારે એક જ વેન કર્યા કરે છે નાના છોકરાની જેમ. કે ગામડે જવું છે? હા મેં તો કીધું એમને ચાલો થોડા દિવસ રોકાઓ મારા ઘરે. અને એમ પણ એમના જમાઈ છે ને રોજ કઈ કઈને થાકી ગયા કે મમ્મીને લઈને આવો, મમ્મીને લઈને આવો. પણ છે ને હવે મને નથી બસ બસ કે તમારે કઈ બોલવાનું જ નથી. મેં તમને કીધું કઈ બોલવાનું? સાંભળવાનું છે ને ભાઈ બેન વાત કરીએ છીએ ને એ જ તે. નથી ગમતું ફલાણું ઠીકણું પૂછડું કઈ નહીં. તો ક્યારે લેવા આવું? કાલે સવારે તું આજ રોકાવાની છો. હા. આજનો દિવસ રોકાઈ જા. કાલ સવારે તમને બંનેને હું મૂકી જઈશ. અને જો કુમાર તેડવા આવવાના હોય તો કુમારને કહેજે. ના આવે. અમને મળવા આવ્યા કરે છે ને પછી એના ઘરે જવાની શું જરૂર છે? જવું જ પડે ને. આ બેન એટલી બધી તાણ કરે છે, રોકાવા જવું જ પડે. પણ બેટા તને નથી ખબર દીકરીના ઘરનું પાણી ન બસ બસ એ બધું જૂનું થઈ ગયું હવે અત્યારે નહીં. 10 વાર મેં સાંભળ્યું હશે હું આવીને ત્યારનું કે દીકરીના ઘરનું પાણી ના પીવું. અરે હું શરબત પાઈ દઈશ. મારે શરબત એ નથી પીવું. હાલ કઈ વાંધો નહીં. સવારમાં હું રેડી કરી નાખીશ એમને અને છે ને તમને બંનેને મૂકી જઈશ. ઓકે ડન. આ તમારા મમ્મી, આદિ, શું થયું? મારું મંગળસૂત્ર ખોવાઈ ગયું છે સોનાનું. આખા ઘરમાં ગોત્યું પણ ક્યાંય મળ્યું નહીં મને. અરે બરાબર તપાસ કર. ઘરમાંથી મંગળસૂત્ર ક્યાં જવાનું? અરે હું એ જ કહું છું ને. મેં પહેર્યું હતું ને તો અહીંયા વોશ બેસિન પાસે રાખ્યું હતું. મને થયું કે મોઢું ધોઈને હમણાં લઈ લઈશ. ભૂલી ગઈ અને થોડી વાર પછી પાછી ગઈ ને તો ત્યાં કંઈ નહોતું. નીચે પડી ગયું હશે. નીચે જોયું? હે મંગળસૂત્ર છે એમ નીચે ક્યાંથી પડી જાય? અને આટલું ટકોરા જેવડું મને દેખાય નહીં. ટકોરા જેવું તને દેખાય જ તે, પણ ટકોરા જેવી આંખ કરીને જોવાય. બાથરૂમમાં અંદર નહોતું ને? પાક્કું યાદ હતું? વોશ બેસિન પાસે જ મેં હતું. બધું જોઈ લીધું છે, ક્યાંય મંગળસૂત્ર નથી. તો ભાભી એવું હશે કે તમે ત્યાંથી લઈને બીજે કશે મૂકી દીધું હશે. હા તમે હા. ભૂલી ગયા હશો. મારામાં તો બુદ્ધિ છે જ નહીં ને કે આટલું મોટું મંગળસૂત્ર હું બીજે મૂકી દઉં અને મને યાદ ન રહે. હવે બુદ્ધિની વાત અમે નથી કરતા, પણ તું બરાબર જો. આદિ હું આખું ઘર જોઈને અહીંયા આવી છું છેલ્લે વાત કરવા. હવે માનશો મારી વાત કે નહીં? એવું હોય તો હું પણ આવું. ચાલો આપણે બંને ચેક કરી લઈએ. દામિની બેન, તમે વધારે સલાહ ન આપો ને તો સારી વાત છે. હું આખા ઘરમાં જોઈને બેઠી છું અહીંયા. મને તો લાગે છે કે કોઈનો હાથ ફરી ગયો છે. હાથ ફરી ગયો છે એટલે? એટલે મારું મંગળસૂત્ર કોઈએ ચોરી લીધું છે એમ. ચોરી? મીરા તું આ કેવી વાત કરે છે? આપણા ઘરમાં ચોરી કોણ કરે? અને કોઈ બહારથી કોઈ આવ્યું તું ઘરમાં? ના, કોઈ નથી આવ્યું. સરખું યાદ કર. આદિ, આ અડોશ પડોશ વાળા કોઈ આવ્યા હતા? ના તો પાડું છું કે કોઈ નથી આવ્યું. અને ઘરમાં આપણે 4 સદસ્ય ઓછા પડીએ છીએ. જો કોઈને વસ્તુ લેવી હોય જરૂરી નથી કે બહારની વ્યક્તિ જ આવે. અરે પણ ભાભી આપણે એકબીજાની વસ્તુ શા માટે લઈએ? કેવી વાત કરે છે તું? આપણા ઘરમાં આપણે ચોરી કરીએ? હા, કેમ નહીં? અરે જો મારું મંગળસૂત્ર લેવાથી કોઈને કઈ ફાયદો થતો હોય તો ચોરી કરે પણ ખરા. કેમ ના કરે? એ ચોરી કોણ કરે ઘરમાંથી? તને કોના પર શંકા છે? તમારા બા પર. મીરા! શંકાની વાત નહીં કરો. મને તો ખબર જ છે આ બધું તમારા બાએ જ કર્યું છે. આટલા વર્ષોથી આપણે અહીંયા રહીએ છીએ. એક છે ને સોય નથી ખોવાણી આ ઘરમાંથી અને ડાયરેક્ટ આટલું મોટું મંગળસૂત્ર એ પણ સોનાનું. બસો ભાભી, અત્યાર સુધી તમે જેટલું બોલતા નહીં બધું અમે સાંભળી લીધું, પણ આવો ચોરીનો આરોપ અમે નહીં સાંભળીએ. હવે ના સાંભળો ને તો ગોતીને આપો મારું મંગળસૂત્ર, બાકી તો હું બોલીશ જ. હા મીરા, બા ઉપર તને આવો આરોપ નાખતા શરમ નથી આવતી? બસ હવે શરમ તમારી બાને અને તમારી બેનને નથી. બાએ મંગળસૂત્ર ચોર્યું અને બેનને આપી દીધું. બે માં દીકરી વેચીને અડધા પૈસાનો ભાગ પાડી લેશે. ઘરની વાત ઘરમાં જ રહી જશે. એક મિનિટ ભાભી, મારા ઘરમાં છે ને કોઈ તાણ નથી કે અમારે મંગળસૂત્ર ચોરી કરવા પડે. બેન, પૈસા છે ને એ વસ્તુ જેવી છે, લાલચ જ કરાવે. તમારી પાસે કરોડોની પ્રોપર્ટી હોય ને તો પણ આટલી ટાચણીમાં જીવ જાય. મીરા, મને છે ને પૂરો વિશ્વાસ છે. આવો ખોટો આરોપ ન નાખતું એમના પર. એવું હોય ને તો બાની સુટકેસ ચેક કરો અને જો મંગળસૂત્ર એમાંથી નીકળ્યું છે ને પછી તમે જોજો.
બા તમારી સુટકેસ ક્યાં છે? આને બતાવી દઉં પછી સુટકેસ એના મોઢા પર મારું. ના બટા એમાં કાંઈ નથી, એ પેટીમાં કાંઈ નથી. જોયું કેમ સુટકેસમાં કઈ ના હોય તો એક વખત ચેક કરી લેવા દો ને, તમને શું વાંધો છે? ના શું કામ પાડો છો બા? મને ખબર છે કે તમારી સુટકેસમાંથી કંઈ નથી નીકળવાનું. હા, મીરા તમારા અને બેન બંને ઉપર આરોપ નાખે છે. ક્યાં છે તમારી સુટકેસ? એ પડી છે ઓલા ખૂણામાં, પણ એમાં કાંઈ નથી. એને એ નથી ખોલવાની. લોક મારેલો છે? ચાવી લાવો. કે ખુલ્લી છે? ના બંધ છે, પણ હું નહીં ખોલવા દઉં. કેમ નહીં ખોલવા દો? તમે નહીં ખોલવા દો ને તો હમણાં સુટકેસ તૂટી જશે અને બધો સામાન ઘરની બહાર જશે. મીરા હું વાત કરું છું ને. કરી તમે વાત, જોઈ મેં. શાંતિ રાખીશ થોડી વાર. બા જુઓ, તમારી સુટકેસ ક્યાં છે? રૂમમાં છે ને? હું અહીંયા લઈને આવું છું. ના અરે પણ એમાં શું વાંધો છે? તમે શું કામ ના પાડો છો? આજે આખી જિંદગીમાં કોઈએ મારા પર કોઈ આળ નથી નાખ્યું. મારે હવે અહીંયા નથી રહેવું, મારે અટાણે જતા રહેવું છે દેહમાં. હા ભાઈ, હા તો બાના સન્માનને ઠેસ પહોંચાડવા જેવું છે ને. હવે જે થઈ ગયું છે થઈ ગયું છે. આપણે એને બતાવવું તો પડશે જ ને. હા, અને સુટકેસ ચેક થઈ જાય ને પછી તમે તમારે જતા જ રહેજો આ ઘર મૂકીને. અહીંયા કોઈ નહીં રોકે તમને. બહુ ગામડે જવાની વાતો કરો છો ને તો. એમાં કાંઈ નથી આદિ, હું શું કે એના સોગન કાવ, એમાં કાંઈ નથી. ચાલ તને બતાવું સુટકેસમાં. ના ના ના, આદિ નથી ખોલવાની એ પેટી. ના દહીં નથી ખોલવાની, નથી ખોલવાની. મમ્મી ખોલવા દો ને ભાઈ. ના નથી ખોલવાની. આદિ નહીં ખોલે ને. આનો ફોટો આ સુટકેસમાં શું કરે છે? હા, સુટકેસમાં જ હોય. જ્યારે મારું મન ભરાઈ જાય ને તો આમને જોઈ લેતી હતી. એટલે તો પેટી કોઈને ખોલવા નહોતી દેતી. પણ શું કામ? અરે એ બધું છોડો ને, એ તમારે જે કરવું હોય ને કરજો. પહેલા મારું મંગળસૂત્ર ગોતો. તું ચૂપ થા ને. તારું મંગળસૂત્ર નવું આવી જશે. પણ આનો ફોટો મમ્મીએ શું કામ રાખ્યો છે ને હું જાણીને રહીશ. બોલો શું કામ રાખ્યો છે આનો ફોટો? બેટા પહેલાં આણે જે પણ કંઈક કાળા ધોળા કર્યા હતા અને બધું ગુમાવી દીધેલું ને ત્યારથી તું એને બહુ નફરત કરતો હતો. અને મને ખબર હતી કે જો હું આ ફોટો તારી સામે કાઢીશ ને તો તું આને ફેંકી દઈશ. એટલે જ્યારે મને મન થતું ને ત્યારે હું એને આ પેટીમાંથી જોઈ લેતી હતી. આખરે મારા પતિને તારા પિતા છે. તો એને જે કર્યું એ ભૂલી જવાનું. જે થઈ ગયું એ થઈ ગયું. એને યાદ રાખીને પણ શું ફાયદો, એ તો કે મને. એને રાખીને પણ શું ફાયદો છે? ના, મારી જિંદગી છે એને હું મારાથી આઘા કેમ કરું? બસ હવે તમારા લોકોનું પતિ ગયું હોય ને તો મારું મંગળસૂત્ર ગોતા હોય. ભાઈ છે આમાં? હે આમાં છે મંગળસૂત્ર? ક્યાંની મંદાની છો કે બાએ ચોર્યું છે ને બેને ચોર્યું છે? બધા મંગળસૂત્ર આમાંથી. ભાઈ એની જરૂર નથી. તમારું મંગળસૂત્ર ક્યાં હતું? ફ્રીજ નીચે પડ્યું હતું. વોશ બેસિંગમાં હતું? વોશ બેસિંગ ઉપર પડ્યું હતું ને? પગ આવ્યા હતા અને કે ફ્રીજ નીચે પડી ગયું? બોલ ને. તું નીકળી જા. તારો સામાન પેક કર ના ઘરમાંથી નીકળી જા. તમે શું બોલો છો? તમે તમારા પરિવાર માટે મને ધક્કો મારો છો. હા. તમારી પત્નીને હા. આરોપ નાખતા તને શરમ ન આવી? હે? તારું મંગળસૂત્ર તારાથી ખોવાનું અને આરોપ મારા બા અને મારી બેન ઉપર? તું નીકળી જા. નીકળ અહીંયાથી. બસ હવે રાડ પાડવાની આટલી બધી કોઈ જરૂર નથી. હા તો નીકળ ને. ના મળ્યું ને એટલે કેવું પડ્યું? તમને લોકોને મજા આવતી હશે ને? હવે તમારો દીકરો મને ઘરની બહાર કાઢી મૂકે છે. તમારો ભાઈ હા ઘરમાં જગ્યા જ કરવી હતી ને તો પહેલા કેવું હતું? આ બધું કરવાની જરૂર નહોતી. આદિ ના નાદાન છે, ભૂલ થઈ જાય.
આપણા ઘરની લક્ષ્મી છે એને બહાર કાઢીએ ને આપણી રીતિ સિદ્ધિ બરકત બધું વયું જાય બેટા. એક ભૂલ તો ભગવાન પણ માફ કરે છે, તો આપણે તો માણસ છીએ. હા ભાઈ, માફ શાંત કર. થઈ જા ને જવા દે. ભાભી, હવે તમે માફી માંગશો? હા, હવે જ્યારે ભૂલમાં આવી જ ગઈ છું તો માફી માંગ્યા વગર છૂટકો જ નથી ને. પણ આદિ, સાચું કહું છું, મંગળસૂત્ર કેવી રીતે ત્યાંથી ગાયબ થયું ને એ મને હજી પણ ખબર નથી. અને મેં ખોટો આરોપ નહોતો નાખ્યો. જો મારે એવું કરવું હોત ને તો હું પહેલા જ કરી શકતી હતી. ખોટો આરોપ નહોતો નાખ્યો તો સરખું જોયું પણ નહોતું ને. અમે તને કહેતા હતા કે બરાબર જો, આખું ઘર ચેક કરી નાખ્યું છે, આ કરી નાખ્યું છે, તે કરી નાખ્યું છે, છેલ્લે નીકળ્યું ક્યાંથી? સોરી, મારી મિસ્ટેક થઈ ગઈ. હવે બીજી વખત ધ્યાન રાખીશ. ભાભી, આવી રીતે અમને લોકોને સારું લગાડવા માટે સોરી કહેવાની જરૂર નથી. તમને દિલથી અફસોસ થતો હોય ને તો જ સોરી કહેજો, બાકી અમે કોઈ સોરીના ભૂખ્યા નથી. અને જ્યારે હોય ત્યારે તમે આ બાને બોલ્યા કરો છો ને, એ માગે છે શું તમારી પાસે? ફક્ત ને ફક્ત 2 ટકની રોટલી, એ પણ આપવામાં તમને ભી પડે છે. જવા દે ને હવે, કોની સાથે વાત કરે છે? લાવો આ તમારો ફોટો રાખો તમારી પાસે. એટલે છે ને સવારે તૈયાર થઈ જાજો, સવારમાં જ તમને ગામડે મૂકી જાઉં. હા, મારે દેહમાં જ જવું છે. ના, હવે અહીંયા નથી રહેવું મારે. બાને મૂકવા જવાની કોઈ જરૂર નથી. કેમ થાકી ગઈ છો ને એમનાથી? રહીશું એકલા, અને જો મારાથી થાકી જાય ને તો પણ કહેજે, તો હુંય જતો રહીશ. શું બોલો છો તમે આ? મેં કીધું ને સોરી, અને મેં કોઈ તમને લોકોને દેખાડવા માટે સોરી નથી કીધું. મેં ખરેખર ફીલ કર્યું ને એટલે જ કીધું છે. તો પછી હવે મને પ્રોમિસ કર કે ઘરમાં એક શબ્દ પણ નહીં બોલે, બાને કંઈ નહીં કહે, મારી સાથે બાની કોઈ વાત નહીં કરે, પ્રેમથી એની સાથે રહીશ, મારી સાથે પણ પ્રેમથી જ રહીશ, મારી બેનને પણ કંઈ નહીં કહે અને ઘરમાં શાંતિ રાખીશ. હા, કોઈને કંઈ નહીં કહું, ખોટી રીતે ક્યારેય એક શબ્દ પણ નહીં બોલું. ભાઈ, આજે તારે પણ એક પ્રોમિસ આપવું પડશે. શેનું? આજે તું પપ્પાને એટલી નફરત કરે છે ને, એવું હવે નહીં કરે તું. ગમે એમ તો એ આપણા બાપ છે, એની સાથે આવું વર્તન કેવી રીતે તું કરી શકે? એને આવું કઈ રીતે બોલી શકે? અને તારા એવું બોલવાથી તું બાને તો જો, એમને કેટલી તકલીફ થાય છે. ઠીક છે, ફોટો લઈને કાલે હોલની દિવાલ પર લગાડી દઈશ. તું પણ દિલથી કહેજે. હા, દિલથી જ કહું છું, બાકી હોલમાં કોઈને ખિલ્લી પણ મારવા ન દઉં. ઠીક છે?